જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે છે વરુથીની એકાદશી કે જે ચૈત્ર વદ 11ના કહીએ છીએ આપણે. તો મિત્રો, અહીંયા હું એકાદશીની કથા સંભળાવું છું. કેટલોક સમય વીત્યા પછી વળી ધર્મરાજાને વરુથીની નામની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા થઈ અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને તે કથા સંભળાવવા પ્રાર્થના કરી. સૂત પુરાણીજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, સાંભળો. પછી શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજાને તે 11ની કથા સંભળાવી. તે જ પ્રમાણે હું આપને કહું છું. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, રાજન, ચૈત્ર માસમાં શુક્લ પક્ષમાં આવતી 11 એ જ વરુથીની એકાદશી કહેવાય. આ એકાદશી પાપનાશક અને સૌભાગ્યદાતા છે. માધાનતા, ધુંધુમાર વગેરે રાજાઓ વરુથીની એકાદશીના વ્રત અને ઉપવાસ કરી તેના પુણ્યફળને લઈને જ સ્વર્ગ ગયા હતા. ભગવાન શંકરે એકવાર બ્રહ્માજીનું ક્રોધમાં આવીને મસ્તક કાપી નાખ્યું હતું. તેથી તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું અને આ પાપના નિવારણ માટે ભગવાન શંકરે આ વરુથીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરેલું અને તેથી તેઓનો બ્રહ્મ હત્યાના પાપમાંથી છુટકારો થયો હતો. પાપ નાશ પામ્યું હતું. આ વરુથીની એકાદશીનું વ્રત ઉપવાસ કરનારે આગળના દિવસે સૂકા અડદ, મસૂર, ચણા, કોદરા, મધ તેમજ પારકું અનાજ, 2 ટંક ભોજન અને સ્ત્રી સમાગમ આ સર્વેનો ત્યાગ કરવો. આ વરુથીની એકાદશીના વ્રતધારીઓ જો વિધિ અને નિયમપૂર્વક વ્રત ઉપવાસ કરે છે અને તે દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાનનું કીર્તન, ભજન, સ્મરણ અને નામધૂન કરે છે, પૂજન કરે છે, તેઓના સર્વે પાપોનો નાશ થાય અને મુક્તિ થાય છે અને અંતે તેઓ પરમ ગતિને પામે છે. આ વરુથીની એકાદશીની કથા જેઓ પ્રેમપૂર્વક, ભક્તિભાવથી, વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને વાંચે છે તેમજ સાંભળે છે અને કહે છે, તેઓને 1000 ગાયોનું દાન કરવા બરાબરનું પુણ્યફળ મળે છે અને દેવોને દુર્લભ એવા ભગવાન વિષ્ણુના ચરણલોકને પામે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ભક્તો.